માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજના બ્લોગમાં સ્વાગત છે તમારું. વાગી ગયા છે 7 અને વસ્તુ વહેલા ઉઠી ગઈ છું. સવારનું મોસમ કેટલું સરસ છે. આવી દીધું છે ગરમ પાણી પીવા માટે. પાણી પીવાની મજા આવે છે. જોઈ શકો છો મારો સાનુ આવી ગયો છે. અહીંયા એને ભૂખ લાગી છે. એને દૂધ ને બિસ્કિટ આપી દીધું છે ને ખાઈ લે. નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. તો હવે જઈ રહી છું મારી દુકાને. તો દુકાને આવી ગઈ છું હું અને આજ તો દુકાન ખોલી દીધી છે 10 વાગે. તમે જોઈ શકો છો મારું પાર્લર કેવું છે. બહુ મસ્ત રીતે બનાવ્યું છે મેં પાર્લર. તો સાફ સફાઈ કરી દઉં અને પહેલાં તો ગરમી લાગી છે, થોડી વાર બેસું એના પછી સાફ સફાઈ કરી દઉં. આ તો બહુ બધું ખરાબ થયું છે પાર્લર, એટલે સરસ મજાનું સાફ વ્યવસ્થિત કરી દઉં. તો સરસ મસ્ત સાફ સફાઈ કરી દીધી છે પાર્લરમાં. બહુ ખરાબ થયું હતું કાલનું. અરીસા પણ લૂછી દીધા છે. અંદરનો રૂમ પણ બધો સાફ કરી દીધો, ક્લિયર કરી દીધો છે. એના પછી માતાજીને અગરબત્તી પણ કરી દીધી છે. તમે જોઈ શકો છો મારી સિંગોતરમાં બેઠી છે અંદર, અને મારા કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, અંબે માં પણ બેઠા છે. તમે જોઈ શકો છો. તો ક્લાયન્ટ આવી ગયા હતા વેક્સ કરાવવા માટે. તમે જોઈ શકો છો એ બપોરે આવ્યા છે 3 વાગ્યાના વેક્સ માટે. રેગ્યુલર વેક્સ કરું છું એમને. ફ્રેન્ડ્સ, તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 8. તો ઘરે જઈને હવે જમવાનું બનાવીએ. તો આજ તો જમવામાં જોઉં છું શું બનાવું. તો જમવાનું બનાવવાનું બાકી છે. તો હવે જમવાની તૈયારી કરી રહ્યા છીએ. અને પહેલાં તો બનાવી દઈએ ચા. તો તમે જોઈ શકો છો મારી ચા બની ગઈ છે. સવારની ચા નહીં પીધી આજ તો, અત્યારે પીવું છું. ચા બની ગઈ છે. ચા વગર તો મૂડ જ ના આવે. શું કેવું વિક્રમ? તો તમે જોઈ શકો છો મારા સાનુ માટે દૂધ મૂકી દઉં છું ખાવા. લે બેટું ખાઈ લે. હા, તો બનાવી દીધી છે દાળ ઢોકળી. તમે જોઈ શકો છો.